23 થી 26 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અતિભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધશે તો આ તરફ 21 થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। આગામી સમયમાં રાજ્યના ભાગોમાં જોવા જઈએ તો કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જનધનને કાળજી રાખવી પડશે તેવો વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈએ તો વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ગારિયાધાર અને બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 23 થી 26માં ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં તારીખ 24, 25, 26 અને 27માં પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।